ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભાગવતના આ અભ્યાસમાં શ્રીમદ ભાગવત ની આંગળી પકડીને પ્રભુ પ્રેમ વધે, પ્રભુમાં આપણું ચિત્ત સ્થિર થાય, ભગવાનમાં આપણે તલ્લીન થઈ જઈએ, તન્મય થઈ જઈએ, ભગવાનમાં ઉત્કટ પ્રેમ, ઇન્ટેન્સ પ્રેમ વધે, એવો જે આપણી યાત્રા છે એમાં આપ સૌ જોડાયા છે. અને આપ જોડાશો એટલે આપની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ એ આ સંસારમાં છે, એ સંસાર પૃથ્વી છોડી દીધી છે. આપની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ આપની પાછળ પાછળ પ્રભુ પ્રેમની યાત્રામાં જોડાઈ જશે. એટલે આપણા બધાની શ્રદ્ધા છે કે આપણા સ્વજનો, મારા મમ્મી પપ્પા, મારા બેન, બા દાદા અને તમારા બધા સ્વજનો, જ્યાં તમે જશો ની પાછળ પાછળ કારણ કે તમારા પર પ્રેમ છે, આપણા પર પ્રેમ છે, આપણા સ્વજનો આપણે જે કરતા હોઈએ એમાં જોડાઈ જાય. જે આટલા બધા વિષ્ણુ અહીંયા હાજર છે, સ્વજનો હાજર છે. મારા ફુવા છે ભરતભાઈ સંઘવી, એમણે મને કીધું કે મેં કોઈ દિવસ ભાગવતની કથા સાંભળે, સમય નથી મળ્યો, વ્યસ્ત વ્યક્તિ છે તો કોઈ દાડો સાંભળી નથી. આજે આ વખતે દર વખતે બેસી જાઉં. ઘણા સ્વજનો એવા છે જેમને કોઈ દિવસ ભાગવતની કથાનો સંયોગ નથી ઉભો થયો. ખાસ પપ્પા પરના પ્રેમને કારણે, પરિવાર પરના પ્રેમને કારણે અજય કુમાર અને હું વાતો કરીએ છીએ તો એ પ્રેમને કારણે બધા સ્વજનો આમાં રસ લે છે. એ બાને પણ ભગવાનમાં બધાને રસ થાય, ભગવાનનું નામ બધા લે, એ પ્રયાસ છે. ગઈકાલે હેતાલી, ખુશાલી, મિતાલી બધાએ ભજન ગાયા હતા. આજે બી અમારા પરિવારના નાના નાના બાળકો આજે, કાલે, આવતીકાલે બધા ભજન બી ગાવાના છે. બહુ મોટી વાત છે, ખુશીની વાત છે. આજે આપણે ભાગવતમાં 8મા સ્કંદની વાત કરશું. ભાગવતમાં એટલી બધી મધુર કથા છે દરેક સ્કંદમાં, દરેક વખતે. એટલે એમ થાય કે કઈ કથા આપણે સિલેક્ટ કરીએ. 8મા સ્કંદમાં 24 અધ્યાય છે, 931 શ્લોક છે. ભાગવત એટલે ડાયલોગ છે. પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજ બે વચ્ચેનો સંવાદ છે. ગંગા નદીના કિનારે 7 દિવસ સંવાદ ચાલ્યો. 15,000 શ્લોક છે, 12 સ્કંદ છે. કાલે 9મો સ્કંદ એટલે રામ અવતાર, પછી 10મો સ્કંદ એટલે કૃષ્ણ અવતાર. તો 8મા સ્કંદમાં ઘણા બધા અવતારોની વાત છે. વામન અને બાલી, વામન અવતાર અને બાલી. સમુદ્ર મંથનની વાત છે, મત્સ્યાવતારની વાત છે. સમુદ્ર મંથન વખતે કૂર્મ અવતાર, ધન્વંતરી, મોહિની, અજીત ઉતાર, લક્ષ્મી દેવી, ઇન્દ્ર અને અસુરની વચ્ચેની યુદ્ધ, અલગ અલગ વાતો ઘણી છે, સુંદર વાતો. એક એ વાત બહુ સુંદર છે, એ છે ગજેન્દ્ર મોક્ષની વાત. એ વાત આપણે કથા આજે કરશું અને એક શ્લોક કરશું. ગજેન્દ્ર મોક્ષની વાત કહું એ પહેલા એક નાનકડી બીજી વાત કહું કે ભાગવત તો બહુ વિદ્વાનોનો વિષય છે.
બહુ જ જિંદગીભર ઘણા લોકોએ ભાગવતના અભ્યાસને આપી દીધી છે, અને અલગ અલગ આચાર્યોએ, વિદ્વાનોએ અલગ અલગ રીતે ભાગવતનું બહુ સુંદર સમજણ આપી છે. આજે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ મારી બહુ સીમિત બુદ્ધિ છે, બહુ નાની બુદ્ધિ છે. એ રીતે જે મને નાનકડી સમજ પડી છે, કદાચ ખોટી બી હોય, એ રીતે આપણે અભ્યાસ કરીએ છીએ. અને એ રીતે કરીએ છીએ કે આપણે જે સંસારી છીએ, બધા સંસારી ગૃહસ્થ વ્યક્તિઓ છે. હું એક સામાન્ય વ્યક્તિ છું. પરિવાર, પત્ની, બાળકો, કામકાજ, એમાં આપણે વ્યસ્ત હોઈએ છીએ. એવા એક સામાન્ય ગૃહસ્થ વ્યક્તિના જીવનમાં આપણા બધાની સમસ્યાઓ બી સેમ છે. એવા વ્યક્તિના જીવનમાં ભાગવત શું લાભ થાય, ભાગવતની કથાથી કેવી રીતે લાભ થાય, અને કેમ પ્રભુનો પ્રેમ વધે, એવી આપણે વાતો કરીએ છીએ. એટલે કદાચ જે ભાગવત બહુ આચાર્યો, વિદ્વાન છે, એમની સમજણ ઊંડી છે. આપણે અહીંયા જે વાત કરીએ છીએ બહુ આપણા જીવનને લગતી એવી વાતો છે. એટલે મારી બધાને એક વિનંતી છે કે આપણે આપણા જીવનને ધ્યાનમાં લઈને ભાગવતને સમજીએ. આપણા પોતાના વ્યક્તિગત રોજિંદા જીવન, એવરીડે લાઈફ, એને આપણે જોઈએ. એ ગજેન્દ્ર મોક્ષની કથા કહીએ પેલા એક વાત કહું કે ભવિષ્યમાં શું થવાનું છે એનો આપણે સૌને રસ બી છે અને ડર બી છે. ભવિષ્ય માટેનો આપણને બધાને ઊંડો રસ છે અને ડર બી છે. એટલે આપણે જ્યોતિષોને, કોઈ વ્યક્તિ જેની પાસે કઈ દિવ્ય શક્તિ હોય, એને આપણે બધા ઘણી વાર પૂછતા હોઈએ, વાંચતા હોઈએ. ભવિષ્ય અકળ છે. નિરાલીએ જે ભજન ગાયું હતું કે તારી અકળ ગતિ. અકળ એટલે સમજાય નહીં, કળાશે નહીં. ભવિષ્ય અનિશ્ચિત છે, અનિશ્ચિત રહેશે. કોઈ પ્રેડિક્ટ જ નહીં કરી શકે. મને હું બી થોડું વાંચ્યું ખરું બધું વેબસાઇટોમાં જઈને, કે ખાસ કરીને યર નવું આવવાનું હોય ને, 2020 આવવાનું હોય તો 2019માં જઈને વાંચી ડિસેમ્બરમાં 2020માં શું બધા મોટા મોટા લોકો કે છે. 2019ના ડિસેમ્બર મહિનામાં બધું વાંચ્યું. 2020 બધું બહુ સારું છે દુનિયા માટે, કોઈ પ્રોબ્લેમ નથી. મોટા મોટા એની પાસે ઘણા અહીંયા ટીવીમાં બી આવે, દિવ્ય શક્તિ છે, હજારો લોકો ભરોસો કરતા હોય. બધા 2020 કીધું બહુ સારું છે દુનિયામાં, વાંધો નથી. ભવિષ્ય અનિશ્ચિત છે. આટલી મોટી દુનિયામાં સમસ્યા આવી ગઈ. આ અનિશ્ચિત ભવિષ્યમાં આપણે બધા જીવીએ છીએ. ખાસ કરીને જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, આપણને બધાને એમ થાય કે ભવિષ્યમાં આપણા બાળકો ને કઈ તકલીફ ન પડે. મા બાપે જેને તકલીફ જોઈ છે એ બધાને એમ ઈચ્છા થાય કે મારા બાળકોને તકલીફ ન પડે. મારા માતા પિતા ને, મારા બા દાદા ને, મારા બધા સ્વજનો અહીંયા બેઠા છે, બધાને એમ થાય કે અમને, હિતેન ને, ભાવિશ ને કોઈને તકલીફ. નાનપણથી આશીર્વાદ આપે, ભાઈ તું સુખી રહે. સંસારનો નિયમ કેવો છે, બધાને તકલીફ તો પડશે જ. આપણા બી બાળકો ગમે એટલું છે, ભવિષ્યમાં કઈ ઘટનાઓ બનશે. ગજેન્દ્ર મોક્ષમાં એક વસ્તુ સમજવાની, ભવિષ્યમાં કઈ ઘટનાઓ બનશે આપણા જીવનમાં, આપણા બાળકોના જીવનમાં, એ નિશ્ચિત નથી.
સુખ દુઃખની ઘટનાઓ બનશે જ, દરેકે દરેક. સ્વયં ભગવાનના જીવનમાં બી બને. એ તો આપણે કોઈ દાડો કંટ્રોલ નહીં કરી શકીએ. આપણા જીવનમાં, આપણા સ્વજનોના, બાળકોના જીવનમાં કઈ ઘટનાઓ ભવિષ્યમાં બનશે એ આપણા હાથમાં નથી. એક વસ્તુ આપણા હાથમાં છે, એ 100% આપણા હાથમાં. એ જે ઘટનાઓ બનશે એનો રિસ્પોન્સ કેવો આપવો, એ ઘટનાઓનો પ્રતિભાવ શું આપવો, એ ઘટનાઓ સાથે ડીલ કેમ કરવું, એ ઘટનાઓને હેન્ડલ કેમ કરવાની. અને આપણે જીવનમાં બધી પરિસ્થિતિઓ હેન્ડલ કરવી પડે, દરેકે દરેક વ્યક્તિને. તો જીવનમાં જે જે પરિસ્થિતિઓ નિર્માણ થશે એ દરેક પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવાની એ આપણા હાથમાં છે. એ આપણે આપણા બાળકોને બી શીખવાડી શકીએ, સ્વજનોને બી શીખવાડી શકીએ. જે લોકો બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોય એમાં શબ્દ આવે છે, એને કહે છે બ્લેક સ્વાન ઇવેન્ટ. બ્લેક સ્વાન ઇવેન્ટ એટલે કાળો હંસ. હંસ તો હંમેશા સફેદ જ હોય, કાળા હંસ ન હોય. એટલે અસંભવ, અશક્ય, અણધારી. દરેકે દરેક વ્યક્તિના જીવનમાં આવી બ્લેક સ્વાન ઇવેન્ટ, અણધારી આફત આવે છે. દરેક કંપનીમાં બી આવે, દરેક સંસ્થાઓમાં બી આવે, દરેક દેશમાં બી આવે. અણધારી આફત, બ્લેક સ્વાન ઇવેન્ટ. જે લોકો આ મેનેજમેન્ટનો અભ્યાસ કરે કે જે બ્લેક સ્વાન ઇવેન્ટ આવે છે એનાથી, એ અણધારી આફતથી ઘણીવાર માણસનું આખું અસ્તિત્વ, કંપનીનું અસ્તિત્વ, સંસ્થાનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. બાકી જીવનમાં એવો વળાંક આવે, સીધે સીધું ગાડી ચાલતી, પણ જીવનમાં એવો વળાંક આવે, બ્લેક સ્વાન ઇવેન્ટ આવે તો જીવન આખું જળમૂળથી ઉખેડાઈ જાય. અને મોટા ભાગના હવે બ્લેક સ્વાન ઇવેન્ટ, અણધારી આફતની બી ધારણા બધા વિદ્વાનો કરે છે. કયા કયા ક્ષેત્રમાં આપણને અણધારી આફત આવી છે. એટલે ફોર વોન્ડ ઇઝ ફોર આર્મ. જે પહેલેથી સાવચેત છે એ બચી શકે. તો 5 એવા એરિયા છે જેમાં આપણને બ્લેક સ્વાન ઇવેન્ટ, વ્યક્તિગત જીવનમાં, હેલ્થ, ગમે એટલી આપણી તૈયારી રાખતા હોઈએ, કઈ ને કઈ શરીરમાં ગડબડ થઈ શકે. પરિવાર, ગમે એટલી આપણે ધ્યાન રાખીએ, પરિવારમાં કોઈને ખોટું લાગી જાય, ખરાબ લાગી જાય. સંબંધ બહુ કોશિશ કરતા હોઈએ કે સારા રહે, પણ ન રહે, નારાજ થઈ જાય. કેરિયરમાં નોકરી છૂટી જાય, ધંધામાં લોસ આવે. બહુ હોશિયાર માણસ હોય તો બી ધંધામાં લોસ આવી જાય, ખોટા નિર્ણય લેવાઈ જાય. ખોટો નિર્ણય લેવાઈ જાય બિઝનેસમાં, લોસ થઈ જાય. આપણે કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં લાગ્યા હોઈએ, એમાં વિક્ષેપ આવી જાય. કઈ સાધના પદ્ધતિમાં લાગ્યા હોય તો વિક્ષેપ આવી જાય. ને આપણા કઈ શોખ હોય, હોબી હોય, એમાં આપણને બહુ ઈચ્છા હોય, ગીત ગાવાની બહુ ઈચ્છા હોય, પણ ગળું ખરાબ થઈ જાય, તો એ હોબીઝમાં વ્યવધાન આવી જાય. 5 એવા એરિયા છે: હેલ્થ, ફેમિલી, ફાઇનાન્સ અથવા કરિયર, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ અને આપણી હોબીઝ, જેનું આપણને પેશન છે. આમાં બધામાં આપણી બહુ ઈચ્છા હોય કે આમ કરવું છે, પણ પરિસ્થિતિ એવી બની જાય કે આપણે કરી ન શકીએ. હવે આવી અચાનક પરિસ્થિતિઓ આવે, અણધારી આફત આવે,
તો એના માટે આપણે શું કરવું? એના માટે આજના 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની વાર્તા છે. બહુ સુંદર વાર્તા છે ગજેન્દ્ર મોક્ષની વાર્તા. ગજેન્દ્ર એટલે રાજા, ગજ એટલે હાથી, ઇન્દ્ર એટલે એનો રાજા, હાથીઓનો રાજા. અને એ હાથીઓનો રાજા એટલો પોતે મસ્તીમાં જીવે. હાથી આમે ચાલે જંગલમાં, જો મસ્તીમાં ચાલતા હોય, કોઈની દુનિયાની ફિકર નહીં. નાના મોટા કૂતરા ભસ્યા કરતા હોય, હાથીઓ તો પોતાની મસ્તીમાં. એમાં બી આ તો હાથીઓનો રાજા. તો એ પોતાના આનંદપૂર્વક, સુખપૂર્વક જીવન જીવતો હોય. આપણને જે કલ્પના છે સુખપૂર્વક જીવવાની, પરિવાર સાથે, પત્ની બાળકો સાથે આનંદપૂર્વક, એવી રીતે ગજેન્દ્ર હાથી પોતાનું જીવન જીવતો હોય. અને આપણને સુખ હોય, બધું સરળ ચાલતું હોય જીવનમાં, બધું સરળ ચાલતું હોય એટલે આપણને શું ઈચ્છા થાય? ફરવા જઈએ, ટ્રીપ કરીએ, લોનાવાલા જઈએ, માથેરાન જઈએ, મહાબળેશ્વર, મજા કરીએ, પરિવાર સાથે મજા કરીએ. સુખની, ફનની, આપણે આનંદની અભિવ્યક્તિ કરીએ, પરિવાર સાથે, બધા સાથે ખાઈએ પીએ, ઉજાણી કરીએ, આનંદ કરીએ. એટલે ગજેન્દ્ર હાથી એની પત્નીઓ હાથીની સાથે અને બધા રિલેટિવ, સગા વાલા સાથે, બધા સાથે મજા કરવા માટે સરોવરમાં જાય છે. એવી સરોવરનું એટલું બધું સુંદર વર્ણન છે ભાગવતના 8મા સ્કંદમાં. એટલું બધું સુંદર સરોવર, પર્વતોની વચ્ચે નયનરમ્ય વાતાવરણ, કુદરતી સૌંદર્ય. આ રીતે આપણું ભાગવતકાર આખું એક બહુ વિવિડ, બહુ ક્લિયર પિક્ચર ઊભું કરે છે. કઈ રીતે આપણું જીવન સરળ ચાલતું હોય, સીધે સીધું ચાલતું હોય, બહુ આનંદ કરતા હોઈએ પરિવાર સાથે, પિકનિક પર જઈ ગયા હોય, વેકેશન પર ગયા હોઈએ, મજા કરતા હોઈએ. એ રીતે નું બહુ સુંદર વર્ણન છે. તો પછી ગજેન્દ્ર હાથી પહોંચે છે અને સમુદ્રમાં એટલે સરોવરમાં નાહવા માટે ઉતરે છે. હવે જ્યારે ગજેન્દ્ર હાથી નાહવા માટે ઉતરે છે, બધા રિલેટિવ બી ઉતરે છે, વાઈફ બધી હાથીનીઓ બી ઉતરે છે, બધા મજા કરતા હોય છે. મજા કરતા હોય એટલે કે આપણી જે ઇન્દ્રિયો છે એની તૃપ્તિ થાય છે, બધા મજા કરે છે. મટીરિયલ સેટિસ્ફેક્શન, મટીરિયલ એન્જોયમેન્ટ. હવે એ વખતે સરોવરમાં મગરમચ્છનો રાજા ડિસ્ટર્બ થઈ જાય. લોકો આટલા બધા હાથીઓ અંદર આવે, બધા બધા કૂદકા મારે, બધા મગરમચ્છોને, ક્રોકોડાઇલને તકલીફ થાય. એ બી બહુ પાવરફુલ. તો એને નારાજ થઈ જાય છે. આપણને ઘણી વાર ખબર નથી, ભાગવતકાર આપણને એ સમજાવે છે. આપણે આપણી મજામાં હોઈએ, આપણને ખબર બી નથી કે આપણે નિર્દોષ ભાવે આપણા મજામાં જે ઘણાને તકલીફ થતી હોય, નારાજ થઈ જાય, ધ્યાન બી નથી. તો ક્રોકોડાઇલ જે છે, મગરમચ્છ છે, એને હાથીને ગજેન્દ્ર હાથીનો પગ પકડી લીધો. એટલો મોટો વિરાટ મગરમચ્છ ગજેન્દ્ર હાથીનો પગ પકડી લીધો એટલે બધા હાથીઓ, હાથીની રિલેટિવ્સ, જે બધા હાથી મજા કરવા આવ્યા હતા, બધા સરોવરમાંથી બહાર નીકળી ગયા. ભાઈ આ તો તકલીફનું કામ થઈ ગયું, તકલીફનું કામ થઈ ગયું. આપણે જો કે અત્યારે આપણો સંસાર કેમ ચાલતો હતો, સરસ મજાની દુનિયા ચાલતી હતી. કોવિડે કેમ, COVID-19 આપણા બધાના હાથ પગ પકડી લીધા. બધા ભલભલા ધુરંધર મહારથીઓ. ગજેન્દ્ર એટલે બહુ મહારથી, બહુ પાવરફુલ માણસો, કોઈ સામાન્ય જ નહીં, બહુ બહુ પાવરફુલ, બહુ પાવરફુલ, અતિશય પાવરફુલ, હાથીઓના રાજા. એ બી એનું બી બહુ એના શક્તિનું મોટું વર્ણન છે ભાગવતમાં ગજેન્દ્રનું.
હવે કોઈ પણ વ્યક્તિ પાવરફુલ હોય, શક્તિશાળી હોય, એને આવી કઈ તકલીફ આવે તો એ શું કરે? પોતાની શક્તિનો ઉપયોગ કરે, પોતાના પાવરનો ઉપયોગ કરે. અને હાથીએ એક ક્રોકોડાઇલ સાથે યુદ્ધ ખેંચવા માંડ્યો એને, કારણ કે હાથી બી પાવરફુલ છે. એટલે એ સરોવરની બહાર જાય અને મગરમચ્છ છે એને સરોવરની અંદર ખેંચે. ભાગવતમાં એવી વાત છે કે 1000 વર્ષ આ રીતે રસાકસી ચાલી, મુસાતુસી ચાલી. 1000 વર્ષ. આ હાથી બી બળવાન, મગરમચ્છ બી બળવાન. આપણા જીવનમાં બી આવી રીતે થાય કે મુસાતુસી ચાલે, બહુ લાંબો ટાઈમ ચાલે. કોઈ આપણને ખીચે, આપણે કોઈને ખીચે, ગડબડ થયા કરે. જો કદાચ ગજેન્દ્ર હાથી જીતી જાય, મગરમચ્છને ખેંચી લે, તો ભાગવતમાં એની કથા ન આવે. પણ ધીરે ધીરે એમ થયું, કારણ કે મગરમચ્છ પાણીમાં છે તો એનું તાકાત વધારે, કારણ કે એને તો પાણીમાં જ રહેવાનું છે. હાથીને બહાર ખેંચવાનો છે મગરમચ્છને, એટલે હાથીનું જોર વીક થતું ગયું. ગમે એટલા શક્તિશાળી માણસો પોતાના શક્તિ પર જેને અભિમાન છે, ગૌરવ છે, એવા માણસો પરિસ્થિતિ જયારે આવે છે, બ્લેક સ્વાન ઇવેન્ટ, કોઈ કલ્પના નહોતી ગજેન્દ્ર હાથીને કે મને આવી રીતે ફરવા જશું વેકેશનમાં, આવી રીતે તકલીફ પડશે. હવે ગજેન્દ્ર હાથી ધીરે ધીરે એનું જોર વીક થતી ગયું, એને મગરમચ્છ ખેંચતો ગયો. એટલે એક પોઈન્ટ આવે આપણને બધાને જીવનમાં, કોઈ પણ તકલીફ આવે ને, આપણને ખ્યાલ આવે કે હવે મારું નહીં ચાલે. આપણે બધા આપણી રીતે બહુ કોશિશ કરીએ, તાકાત લગાવી આપી, પછી ખબર પડી જાય હવે મારું નહીં ચાલે, મારી શક્તિની બહારની વાત છે. હવે ગજેન્દ્ર હાથી ત્યારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. જે પેલા કીધું ને, ઇવેન્ટ કંઈ પણ આવે, એક આપણે શીખી લઈએ કે પ્રાર્થના કરવાની. સુખ દુઃખ આવશે એ તો કોઈ નિશ્ચિત નથી. પ્રાર્થના આપણો નિશ્ચિત, રિસ્પોન્સ નિશ્ચિત. સુખ આવે તો બી પ્રાર્થના, ને દુઃખ આવે તો બી પ્રાર્થના. એટલું આપણે શીખી જઈએ. એટલે હું મારા બાનો બહુ ઋણી છું. મને બી જીવનમાં બધા બહુ કામકાજ કરતા હોઈએ, બધા અપડાઉન બહુ આવે. એક વસ્તુ પ્રાર્થના કરવાની, પ્રાર્થના નહીં છોડવાની. ગજેન્દ્ર હાથી જયારે એનું જોર ખતમ થઈ ગયું, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ બહુ સુંદર. ગજેન્દ્ર હાથી, મને સંસ્કૃત આવડતું નથી એટલે હું એનું બધી ટ્રાન્સલેશન સંસ્કૃત બી વાંચ્યું, પણ એનું ટ્રાન્સલેશન વાંચ્યું. બહુ સુંદર ટ્રાન્સલેશન બી બહુ સુંદર છે કે એ જે ગજેન્દ્ર હાથી પ્રાર્થના કરે છે, પ્રાર્થનામાં એમ કે છે, હે પ્રભુ, હું તમને ભૂલી ગયો, મારા પોતાના ઇન્દ્રિયોના ઉપભોગમાં હું ભૂલી ગયો, અને આજે મારા જીવનમાં આટલી મોટી તકલીફ આવી, કોઈ મને મદદ નહીં કરી શકે, ન મારી પત્નીઓ, ન મારા સગા સંબંધી, કોઈ મને મદદ નહીં કરી શકે. બધાનું તાકાત સીમિત થઈ ગઈ, બધાના તાકાતથી બહારની વાત છે. હવે પ્રભુ, તમે જ મને બચાવી શકો, તમે મને બચાવો. હવે ગજેન્દ્ર હાથીની વાર્તામાં, એ પ્રાર્થનામાં એમ બી બોલે છે કે તમે મને બચાવશો
જનરલી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે આપણે શું કહીએ, આ મારો પ્રોબ્લેમ છે, આ મારો પ્રોબ્લેમ સોલ્વ કરો, એટલે હું પાછું મારી રીતે એન્જોય કરવા માંડું લાઈફને. આપણે તો જનરલી એમ જ કહીએ ને, કે આ મારો પ્રોબ્લેમ આવ્યો છે, ભગવાન પ્લીઝ તમે મારો ભગવાન સોલ્વ કરો પ્રોબ્લેમ, એટલે હું મારા જીવનમાં પાછું ગુથાઈ જાઉં, મારી જે જીવનની રમત છે એમાં ગુથાઈ જાઉં, બિઝી થઈ જાઉં અને હું મારી જીવનને એન્જોય કરું. આપણે એવું કહીએ. ગજેન્દ્ર હાથી એવું ન કીધું. ગજેન્દ્ર હાથી એમ કીધું, હે ભગવાન મને આ સમસ્યામાંથી છોડાવો. હવે સમજ પડી ગઈ કોઈ અર્થહીન છે આ બધી વસ્તુઓ. ઇન્દ્રિયો પાછળ પાગલ થઈ જવું અર્થહીન છે. ભગવાન તમે મને છોડાવશો ને પછી હું તમારા જ શરણમાં રહીશ. ફાઇનલ. હવે મારે આ વસ્તુઓમાં સમય નથી આપવો. તમે મને છોડાવો અને પછી તમારા શરણમાં કાયમ માટે રાખી. આપણે જનરલી પ્રાર્થના કેવી રીતે કરીએ કે તમે મને છોડાવો સમસ્યામાંથી, પછી હું મારી રીતે મજા કરું. કારણ સમસ્યાને કારણે મજા નથી થતી, એટલે આપણે ભગવાનને એમ કહીએ કે મને સમસ્યામાંથી છોડાવી લો, એટલે હું મારો પાછા આનંદમાં લાગી જાઉં. ગજેન્દ્ર હાથીએ શું કહ્યું, મને સમસ્યામાંથી છોડાવો ને તમારા શરણમાં સ્થાન આપો. ભગવાન છે ને શરણમાં સ્થાન માંગીએ એ શ્રી કૃષ્ણ શરણમની માળા છે, અદભુત માળા. એ ભાવ કે ભગવાન તમે મને શરણમાં સ્થાન આપો, તમારા શરણમાં સ્થાન આપો. જેવું ગજેન્દ્ર હાથી એવી પ્રાર્થના કરે છે કે મને ભગવાન તમારા શરણમાં સ્થાન આપો, ભગવાન પ્રગટ થાય છે. ગરુડની ઉપર ભગવાન પ્રગટ થાય છે. જે વર્ણન અદભુત વર્ણન છે. સુદર્શન ચક્ર લઈને ભગવાન ગરુડની ઉપર આવે છે. એક જ ક્ષણમાં 1000 વર્ષથી યુદ્ધ ચાલે છે. ભગવાન માટે કઈ બી અસંભવ નથી. એક જ ક્ષણમાં ગજેન્દ્ર હાથીને મગરમચ્છના મોઢામાંથી બહાર કાઢી લે છે. એક જ ક્ષણમાં. અને સુદર્શન ચક્રથી મગરમચ્છનું માથું અલગ કરી નાખે છે. ભગવાન માટે સમસ્યા, કોઈ બી સમસ્યા નું સમાધાન સરળ છે. અને પછી ગજેન્દ્ર હાથી પોતે ભગવાનના ધામમાં, ભગવાનના શરણમાં, ભગવાનની ભક્તિમાં લાગી જાય છે અને છેલ્લે ભગવાન એને વૈકુંઠમાં સ્થાન આપે છે. બહુ અદભુત વાત છે. એક વસ્તુ એ ધ્યાનમાં આવે કે આપણે છેલ્લે ભગવાનને કહીએ હવે મને સમસ્યામાંથી છોડાવો, નહીં કહેતા પહેલાથી જ આપણે શરણમાં ભગવાનની રહીએ, શ્રી કૃષ્ણ શરણમની પ્રાર્થના કરીએ ભાવ સાથે, રોજ ભગવાનને કે તમારા શરણમાં મને રાખો. અને જીવનમાં જે બી ઇવેન્ટ ભવિષ્ય અનિશ્ચિત છે, કોઈ પણ ઇવેન્ટ ક્યારે પણ થઈ શકે, પણ પ્રાર્થના નિશ્ચિત છે. ઇવેન્ટ આપણા કંટ્રોલમાં નથી, પ્રાર્થના આપણા કંટ્રોલમાં છે. અમારા પરિવારમાં બધાએ ઘણા મા બાપ બધા ભાઈઓ ને પરિવારજનોના સ્વજનોના યંગ છે, પણ મા બાપ બહુ એલર્ટ છે. બાળકોને અત્યારથી પ્રાર્થનાની સમજણ આપે છે. તો આપણે એક શ્લોક લઈ લઈશું, પછી મારા શાળા છે વિશાલભાઈ અને પ્રીતિ સંઘવી, એમની દીકરી આશી 12 વર્ષની ને યુગ એ ભજન કરવાના છે. અને આવતીકાલે ફઈ છે કલ્પનાબેન ભરતભાઈ સંઘવી, એમના 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન, આશી નીરવ સંઘવીના દીકરા શૌર્ય અને હર્ષી મિહિર સંઘવીના દીકરી સુહાની, બંને 6 વર્ષના. કાલે 15મા અધ્યાયની વાત કરશે. તો
પ્રાર્થના શીખી દીધી ને, આપણે ઈચ્છા રાખતા હોય કે આપણા બાળકોને ફાઇનાન્શિયલ સિક્યુરિટી, મારા પપ્પાની બી એવી બહુ ઈચ્છા કે મારા બાળકો માટે ફાઇનાન્શિયલ સિક્યુરિટી હોવી જોઈએ, કોઈ પૈસાની તકલીફ ન હોવી જોઈએ. દરેક વ્યક્તિને એમ થાય મારા બાળકોને પૈસાની તકલીફ ન પડે. એમ જે ફાઇનાન્શિયલ સિક્યુરિટી આપણે બાળકો માટે કરીએ છીએ, એમ બીજી બે સિક્યુરિટી આપણે કરીએ, હેલ્થ સિક્યુરિટી અને હેપીનેસ સિક્યુરિટી. આપણે બાળકોને હેપીનેસ સિક્યુરિટી કરવી હોય, બાળકો હંમેશા હેપી રહે, ઇવેન્ટ તો આપણા કંટ્રોલમાં નથી. હેપીનેસ સિક્યુરિટી માટે પ્રાર્થનાની ટેવ પડી જાય, રોજ પ્રાર્થનાની ટેવ પડી જાય, ભગવાન પર શ્રદ્ધા વધે તો જીવનમાં હેપીનેસ રહી શકે. બાકી આજના બાળકોને એટલો બધો જે એન્વાયરમેન્ટમાં રહે છે, એટલી બધી ચેલેન્જીસ છે. ભગવાનની ગજેન્દ્ર જેવો ગજેન્દ્ર એ પણ ઈશ્વરની મદદ વગર ખલાસ થઈ જાય. આપણે તો સામાન્ય માણસો છે, ભગવાનનું શરણું પકડી રાખીએ તો હેપી રહી શકીએ. આપણે એક શ્લોક 8મા સ્કંદનો 14મા અધ્યાયનો 10મો આપણે શ્લોક કરવાના છીએ. એ શ્લોક એવો છે, સ્યુમાનો જનરે વીર્યમહા નામ રૂપાય વિમોહિતિમાં વિના દર્શનને ચ દ્રશ્યતે સ્તુતયામનો જનાનિર્ભી નામ રૂપયા વિમોહિતામાં વિના દર્શને ચ દ્રશ્યતે. એનો અર્થ એવો થાય છે કે આ જે માયા છે, એનો અર્થ એમ થાય છે કે જે બહુ સમજવા જેવો શ્લોક છે, ઇંગ્લિશમાં હું ટ્રાન્સલેશન કરીને એટલે કે ગુજરાતીમાં કહીશ કે આપણે અત્યારે બહુ સારી ભગવાનની વાતો કરશું, હમણાં બસ 5-10 મિનિટમાં પતી જશે. પછી આજે આપણા હિંમતભાઈ અમારા ટેમ્પાના વડીલ છે, એ થોડી વાત કરશે. પછી ભાવેશભાઈ કદાચ રામનામની ધૂમ કરશે, આ શિવ ભજન ગાશે, ખ્યાતિ ઠાકર બી ભજન ગાશે. જેની બી ઈચ્છા હોય એ કરી શકે. તો આપણો તો પ્રોગ્રામ, આપણો અભ્યાસક્રમ પતી જશે. પછી થોડી વારમાં આપણે પોતપોતાના જીવનમાં ગૂંથાઈ જશું. ભગવાનના સ્મરણમાં જ છીએ ત્યાં સુધી તો આપણને આનંદનો અનુભવ થશે. આપ સર્વે વૈષ્ણવો, કેટલા બધા લોકો બધા મેસેજ મોકલાવે છે અને વોટ્સઅપ કરે છે. આપ સૌને અમે બહુ ઋણી છીએ, આપને આટલો બધો ભાગવતના અભ્યાસમાં રસ છે, આટલો બધો તમે પ્રેમ અને પ્રભુ પ્રેમમાં આદર બતાવો છો, સૌના બહુ ઋણી છે. આપણે જ્યાં સુધી અભ્યાસમાં છીએ, ભગવાનની ભક્તિમાં છીએ, તો બહુ આનંદ આવે. પછી જયારે આપણે ભગવાન આપણા રેગ્યુલર કામમાં લાગી જશું, તો જે રેગ્યુલર કામમાં લાગી જશું ત્યારે શું થાય, ભગવાનની જે માયા છે એવી છે, ઇલ્યુઝરી એનર્જી, માયા, વિમોહ થઈ જાય, બધું ભૂલી જઈએ, આપણે પોતે વિમોહ થઈ જઈએ. અને પછી આપણે બધા અલગ અલગ ફિલોસોફિકલ આપણા જીવનના પ્રશ્નોના સમાધાન માટે આપણે અલગ અલગ બુદ્ધિ દોડાવીએ. આમ થયું એનું કારણ આમ છે, આમાંથી આમ થઈ ગયું હશે, ઓલાએ આમ કીધું, આણે આમ કર્યું. જે સમસ્યા આવે એટલી સમસ્યાઓના એનાલિસિસ માટે આપણે અલગ અલગ પેલા કરીએ, બુદ્ધિ દોડાવીએ. આમ નહીં આમ કરવું જોતું હતું,
ફલાણું ને આમ, કોઈને કોવિડ થાય તો પછી બધા આપણે એમ કે અરે આમ ને આમ કરવું જોઈએ, ઓલું ને આમ કરવું જોઈએ, એટલે પછી ગોતી દોડાવીએ. આ શ્લોકમાં શું કે છે? એનો કોઈ ફાયદો જ નથી. ભગવાનનું શરણ પકડી રાખો, આપણે વિમોહિત થઈ જઈએ છીએ. વિમોહિત એટલે કે માયામાં ફસાઈ જઈએ છીએ. 8મા સ્કંદનો 14મો અધ્યાય 10મો શ્લોક. અને એ જ્યારે માયામાં ફસાઈ જઈએ છીએ અને એના એક્સપ્લેનેશન એનાલિસિસ, એટલું બધું એમાં એનાલિસિસમાં આવી જઈએ, સમસ્યાના એનાલિસિસમાં, કોઈ ફાયદો જ નથી. ભગવાનનું શરણ લઈ લેવાનું, ભગવાનનું નામ લેવાનું, આ જ એકમાત્ર બધી સમસ્યાઓનું સમાધાન આનાથી પોસિબલ છે. એવું કહીને આપણે 8મા સ્કંદની આજે વાત પરિપૂર્ણ કરશું. અને પછી કાલે 9મો સ્કંદ રામ ભગવાનની વાર્તા છે. રામ ભગવાનની તો જીવન બહુ ફેમસ છે, પણ આપણે એકાદ બે એવી વાર્તાઓ જેમાં આપણા જેવા સામાન્ય માણસને શું શીખવા મળે. અને પછી 10મો સ્કંદ છે, એમાં બી કૃષ્ણ ભગવાનની આપણને 10મો સ્કંદ સૌથી મોટો છે, 4000 શ્લોક છે. એમાંથી એક વાર્તા કૃષ્ણ ભગવાનની જે આપણા જેવા બધા સામાન્ય માણસને બહુ લાગુ પડે એવી આપણે બે કાલે ને પરમ દિવસે કરશું. અને પછી 11મો ને 12મો સ્કંદ મંગળ ને બુધવાર. ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय।